Now let's come up to the role of thinking in the healthcare industry. Thinking can be positive or it can be negative. Negative thoughts can drain our energy and keep us from being in the present moment. However, how would you define positive thinking? Some of you would like to say that I am possible or impossible. Some of you would like to say that I have a can-do attitude. Others would say that the glass is full filled, half filled. So there are different ways of defining the positive thinking. So the power of positive thinking affects the health. I would like to request Mr. Kiran Sevar, the Chief Administrative Officer, Sanskar Dham, Ahmedabad, to express his views on the role of positive thinking in the hospital management and also to provide the transparency in life and living. Mr. Kiran Sevar, sir, please. નમસ્તે. ભાઈ રાજકોટના લોકો તો બહુ હસતા હોય એવું મેં સાંભળેલું છે. બહુ આમ સિરિયસ વાતાવરણ કરીને ના બેસતો. રૂટીન લેક્ચર કરતા જરા હટકે છે. પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ કંઈક તમને એવું આપવાનો પ્રયત્ન કરીશ કે જેનાથી તમને હસવું પણ બી આવશે, પણ ફક્ત હસવા માટે ભેગા નથી થયા, કંઈક તમને મળશે એમાંથી. ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકોની જોડે સાંભળેલું હોય છે કે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ રાખવું. આ પોઝિટિવ નામનું ભૂત શું છે એ તમારી સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરીશ. 1995ની સાલમાં જયારે સંદેશની અંદર એક કટાર લેખ આવતી હતી બેરામજી દસ્તોની, એ વખતે અમે મિત્રો ભેગા થઈને વાંચતા હતા. આખી હારમાળા આવતી હતી, આખી લેખમાળા આવી હતી, શૃંખલા હતી આખી પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ. એ બધી ભેગી કરી રાખી, આજની તારીખે પણ બી ભેગી છે. અને એમાંથી મિત્રો સાથે ચર્ચા કરતા કરતા એક સરસ મજાની પીપીટી બની ગઈ અને એના શો ચાલતા ગયા. આજે 53મો શો છે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડનો. તો મિત્રો તમને સૌને કહું કે મારા સિવાય તમારા બધાના મોબાઈલ ચાલુ રાખો અને હસવાની મનાઈ નથી. હસો તો પેટ ભરીને હસજો. તમને જયારે પણ બી હસવાનું મન થાય અથવા તો એવું લાગે કે આ કઈક સારી વસ્તુ છે તો હસજો. તમારા લોકો તરફથી રિસ્પોન્સ મળશે તો વધારે મજા આવશે. આપણે પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ વિશે ઘણી બધી વખત બધાને પૂછતા હોઈએ છીએ કે ભાઈ આ છે શું, વોટ ઇઝ પોઝિટિવ મેન્ટલ એટીટ્યુડ? તો એને એવું કહી શકાય કે કોઈ લોકો વિશેના, કોઈ બનાવ વિશેના કે કોઈ વસ્તુ વિશેના તમારા મૂલ્યાંકનને એટીટ્યુડ કહેવાય. એટીટ્યુડ મે બી પોઝિટિવ, મે બી નેગેટિવ. એક વખત અમારા બાળપણનો મિત્ર હતા અને જમવા માટે બોલાવ્યા. આમ તો જાતે બામણ ભાઈ એટલે 2 દિવસ ઉપવાસ કરીને ગયા પાછા ત્યાં, કારણ કે મિત્રએ બોલાવ્યા હતા જમવા. જયારે સાંજે એના ઘેર ગયા ત્યારે ઘરનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું. ઘરની અંદર કાચના વાસણો, જે ક્રોકરી હતી એ તૂટેલી હતી, થોડા ઘણા વાસણો હતા એ ગોબા પડેલા હતા અને મિત્ર એકદમ મોટું મોપ લઈને બેઠેલો અને એની જોડે એમના મિસિસ પણ બી હતા. ભાભીને પણ કીધું શું થયું, પાણી પીવાનો પણ ભાવ ના પૂછો અને કીધું ક્યાં તું અત્યારે તું જા નથી, પછી આપણે મળીશું. હવે આ એક બનાવ બન્યો. રસ્તામાં બીજો ભાઈબંધ 2-3 દિવસ પછી મળ્યો. મને કે પેલા આચાર્યને ત્યાં જમવા જવાનું છે. ના જતો, પાણીનો ભાવ નહીં પૂછે. આ એક બનાવ બન્યો. એ બનાવ વિશેની મારું જે મૂલ્યાંકન હતું, મારી એની અંદર જે કંઈ પણ મારે એની સાથે જે ઘટના ઘટી એને હું એઝ અ સર્વાઈવલ
બધાના માટે યોગ્ય ચોખ્ખામાં બેસાડી દઉં છું કે આને ત્યાં જવું જ નહીં, આને જઈએ તો આવું થાય. એકચ્યુઅલી 4 દિવસ પછીથી જયારે ફરીથી એ ભાઈબંધ મળ્યો ત્યારે કીધું કે યાર તાર ભાભીને પિયર જવું છું અને અહીંયા આગળ પુષ્કળ કામ હતું અને અમારા લોકોને થોડુંક ગરમા ગરમી થઈ ગઈ હતી, પણ હવે તું આવજે. બીજી વખત ગયા ત્યારે બહુ પ્રેમપૂર્વક જમાડ્યા, વસ્તુ બની ગઈ. પાસ્ટ ઇઝ પાસ્ટ, ગોન ઇઝ ગોન. પણ ઘણી વખત આપણને આવી વસ્તુઓ જડબે સલાહ એવી રીતે બેસાડી દેતા હોઈએ છીએ કે આપણે જે કંઈ બધી માનતા હોઈએ છીએ એ માન્યતાને આપણે કાયમી ધોરણે જડતામાં પરિવર્તિત કરી દઈએ છીએ. આપણે જે એટીટ્યુડ છે એ એટીટ્યુડના 3 ઘટક છે. ઘટકની અંદર માન્યતા, લાગણી અને વર્તનો. જેવી તમને માન્યતા હોય એવી લાગણી થાય, એવી વર્તણૂક થાય. આપણે નાના હતા, નાનપણથી આપણને શીખવાડવામાં આવ્યું છે કે બિલાડી આડી ઉતરે તો બહાર જવું ને, અવક્ષેપણ થયા કહેવાય. ઠીક આવે તો મમ્મી કહે કે રહેવા દે, બેસી જાય, બહાર ના જવાય, ગ્લાસ પાણીનો પીને જાય, બેસી. નાના હૈયે ધમાલ કરતા હોય છોકરા, બાવો આવશે, પોલીસ આવશે, પકડી જશે, ધમાલ ના કરી. ટેમ્પરરી શાંતિ જાળવવા માટે નાના બાળકના મગજની અંદર આપણે રોપણ કરીએ છીએ. મોટું થતા થતા એ વટવૃક્ષ બને છે બીજ. માન્યતાઓ જે નાનપણથી આપણા ઘરની અંદર આપણને ધાર્મિક માન્યતા, સામાજિક માન્યતા, જે કંઈ પણ આપણા મગજની મહી નાખવામાં આવી તેને આપણે દ્રઢતાપૂર્વક વળગી રહીએ છીએ અને એ માન્યતા પ્રમાણે આગળ જતા આપણે લાગણીઓ થાય છે, વર્તણૂક થાય છે. માન્યતાઓ તોડી નાખવા માટે હોય છે. એક વખત અમારે બેઝિકલી હું અમદાવાદમાં છું, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શરૂઆતમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે અમે જોબ કરતા હતા. એ વખત અમારે હેલ્થ ખાતામાં લાયસન્સ આપવાનું હોય. અમારે ત્યાં ફૂટબોલ ગ્રાઉન્ડમાં સર્કસ લાગી અને એ સર્કસનું અમારે લાયસન્સ ઇસ્યુ કરવાનું હોય હેલ્થ ખાતાનું. તો મેનેજર મિત્ર થઈ ગયો, ફ્રી કોમ્પ્લિમેન્ટરી પાસ આવ્યા, બધાને લઈને ગયા. ફરતા ફરતા અમે ત્યાં આગળ વહેલો પહોંચી ગયા હતા. એટલે ફરતા ફરતા પાછળ કે ચાલો તમને સર્કસનું બધું બતાવું. સર્કસના પાછળના ભાગમાં લઈ ગયા. તો ત્યાં આગળ એક જાડો હાથી હતો, મોટો હાથી, અને એને એકદમ પાતળી સાંકળથી બાંધેલો હતો, મંગળસૂત્ર જેવી પાતળી સાંકળ. બીજું એક હાથીનું બચ્ચું હતું, મદન્યું, એને એકદમ લઠ્ઠા બેન સાંકળથી બાંધેલું. અને બહુ આશ્ચર્ય થયું. એને પૂછ્યું, મેં કીધું અલા ભલા ભાઈ, આ હાથી હમણાં એક લાખ માણસ એની તાકાત કેટલી બધી છે, હમણાં આ તારી સાંકળ તોડી નાખશે તો આખા સર્કસ ની અંદર ધમાલ મચાઈ મૂકશે, નહીં કરે કે. એ નાનો હતો ત્યારે આ મદનિયાની જેમ એને પુષ્કળ પ્રયત્ન કર્યા સાંકળ તોડવાના, પણ ના તૂટી શક્યું. એટલે એના મગજની અંદર માન્યતા ઘર કરી ગઈ છે કે પગમાં સાંકળ બાંધેલી હોય તો તૂટે નહીં. હાથી ગમે તેટલો તાકાતવાર હતો પણ એ પ્રયત્ન નહીં કરે. એ હાથી જેમ એના મગજની અંદર જે માન્યતા ઘર કરી ગઈ છે કે પગમાં સાંકળ હોય તો ના તૂટે, એવી ઘણી બધી માન્યતાઓ આપણે ત્યાં આગળ હોય છે જેનાથી આપણા મગજની અંદર ઘર કરી ગયું હોય છે કે આ વસ્તુ તો આમ જ થાય, આ વસ્તુ આમ જ થાય, અને તેના કારણે આપણી વર્તણૂકો બદલાતી રહેતી હોય છે. શુકન અપશુકનની માન્યતાનું એક બીજું ઉદાહરણ તમને આપું મિત્રો. એક વખત રાજા અકબર ને બિરબલની વાતો ઘણી બધી છે. એટલે રાજા અકબર જયારે જમવા બેઠા હતા ને એ વખતે સવારના પહોરમાં એ પહેલા ઉઠ્યા ત્યારે ઝરૂખે બેઠા ને એમની નજર પડી પેલા સ્વીપર ઉપર, એ કચરો વાળતો. તો કે સતત પેલા સ્વીપરે ઝાડુ આડું ધરી દીધું. પછી રાજાજી જતા રહ્યા. જમવાનો ટાઈમ થયો. જમવાનો ટાઈમ થતા પહેલા સમાચાર આવ્યા 10 વાગે
9-10 વાગે કે જોડેના રાજ્યની અંદરથી આપણી ઉપર હુમલો કરવામાં આવ્યો. રાજાએ લાવ લશ્કર બધું મોકલ્યું. જમવા બેઠા તો ઉપરથી ગરોળી પડી એટલે જમવાનું મૂકીને ઉભા થઈ ગયા. સાંજે 3-4 વાગે ફરીથી મેસેજ આવ્યો કે આપણે જીતી ગયા, પણ ઘણું બધું આપણને નુકસાન થયું. પાયદળ, અશ્વદળ, ઘોડાદળ અને સૈનિકો અને 2-4 પેલા સેનાપતિ બધું મરી ગયું. બહુ જ નુકસાન થયું. રાજાએ વિચાર કર્યો કે કેમ આવું કરે. એને યાદ આવ્યું કે સવારના પોરમાં મેં પેલા ભાઈનું મોઢું જોયું હતું, એટલે મને અપસુકન થાય, એને પકડી લાવો. એને તરત પકડી લાયા અને કે આને ફાંસી દઈ દો, કારણ કે આનું મોઢું મેં સવારે જોયું, તેથી મને અપસુકન થાય, આનાથી બધું નુકસાન થયું. એ જે સ્વીપર હતો એના મધર ને કોકે કીધું કે ભાઈ તું બિરબલને મળ. બિરબલને મળ્યા. બિરબલે કીધું કે બા તમે ચિંતા ના કરો, છોકરાને બચાવી લઈ. એટ ધ એન્ડ જયારે પણ એને ફાંસીની સજા આપવાની આવી ત્યારે બિરબલે છેલ્લે ઉભા થઈને કીધું કે રાજાજી એક મિનિટ, મને ખાલી એક ક્વેશ્ચન નો જવાબ આપો. તમે તો રાજા છો એટલે એને તમે ફાંસી ચડાવી દો, એનું મને વાંધો નથી, કારણ કે તમને અધિકાર છે. રાજા મને બધો અધિકાર થાય. મને ખાલી એક જ ક્વેશ્ચન નો જવાબ આપો કે જેવી રીતે તમે આનું મોઢું જોયું હતું એવી જ રીતે આને પણ તમારું મોઢું જોયું હતું સવારના પોરમાં. એ ઘેરથી ઉભો થાય ને સીધો અહીંયા આગળ આવતો રહેતો. એને બીજા કોઈનું મોઢું જોયું નથી. તમે આનું મોઢું જોયું તો તમને આટલું બધું નુકસાન થયું. તમારે અપવાસ કરવો પડ્યો, પડોશી રાજ્યએ આટલું બધું પેલું એ કર્યું, ગરોળી પડી, નુકસાન થયું. પણ આને તમારું મોઢું જોયું તો એને ફાંસીની સજા થઈ. તમારા બેમાંથી અપશુકનિયાળ વધારે કોણ? જો તમારું મોઢું જોવાથી ફાંસીની સજા થતી હોય, તમને એનું મોઢું જોવાથી આટલું નુકસાન થયું, પણ તમને તો તમારું મોઢું જોવાથી એને આટલું બધું ફાંસીની સજા થઈ, તો તમારા બેમાંથી અપશુકનિયાળ કોણ? રાજાને પોતાની ભૂલ સમજાય કે તરત જ એને ઉતારી દીધું. કહેવાનો મતલબ એ કે આવી બધી જે માન્યતાઓ હોય છે શુકન અશુકનની, એ માન્યતાઓના કારણે તમારી એટીટ્યુડો થતી હોય છે. એટલે વિદ્યાર્થીઓની પણ બી એટીટ્યુડ હોય છે કે ફક્ત ડિગ્રી મેળવવાથી કશું જ મળવાનું નથી, તો આપણે 3-4 વર્ષ કોલેજના ઝાપે બેસી રહીએ અને પરમ પૂજ્ય પિતાશ્રીએ હીરો હોન્ડા કે એક્ટિવા જે પણ બી અપાયું હોય તેનો સદુપયોગ કરીએ. હા, એમાં તો કઈક મજા આવે. બહુ સિરિયસ રહેશો તો મજા નહીં આવે, કારણ કે કોલેજની અંદર પણ બી 3-4 વર્ષ સુધી રોમાન્સ કરી લેવો એવું ખોટું નહીં. એટલે લાગણીનું પરિવર્તન કરે, આવી એટીટ્યુડ ને સુધારવા માટે ઘણી વખત તમે લોકો પણ બી ઘેર મોડા આવ્યા હો તો મમ્મી પૂછે કે ક્યાં ગઈ હતી, કેમ ગઈ હતી, કેવી રીતે ગઈ હતી, કેટલા વાગ્યા? રાત્રે 11 વાગે તો કઈ ઘેર આવવાનો સવાલ છે. 10 સવાલો આપણને પૂછી નાખે. તો એ વખતે આપણે મોટા ભાગે એની એટીટ્યુડ સુધારવા માટે એના વર્તન ઉપર હુમલો કરતા રહીએ છીએ. પણ વર્તન પર હુમલો કરવાના બદલે તેની મૂળ માન્યતા બદલવાનો પ્રયત્ન કરશો તો વર્તણૂક સુધરશે. અને આટલા બધા આપણે અહીંયા આગળ બેઠા છીએ, જરા પ્રેમપૂર્વક એટલું કહો કે તમે તમારી જાતને પ્રેમ કરો. કદી પણ તમે તમારી જાત વિશે વિચાર્યું છે કે હું સરસ ડ્રેસિંગ કરી શકું છું, હું સારું બોલી શકું છું? અરીસાની સામે ઉભા રહીને તમે તમારી જાતને જોઈ છે? તમે કોઈ દિવસ એવું વિચાર્યું છે કે હું ખૂબ જ સુંદર દેખાઉં છું? તમારી અંદર રહેલા સદગુણો, જેને આપણે SWOT એનાલિસિસ કહીએ છીએ, એમાં તમારી રહેલી જે સ્ટ્રેન્થ છે એને કોઈ દિવસ ઓળખવાનો પ્રયત્ન કર્યો? આપણે હંમેશા બીજા વિશે વિચારતા હોઈએ છીએ, પણ પોતાના વિશે વિચારતા નથી. આપણે પોતાની જાતને પ્રેમ કરતા નથી. જો આપણે આપણી જાતને પ્રેમ નહીં કરીએ અને આપણા વિશે આપણે સારી ધારણા નહીં કરાવીએ, સમાજની અંદર બીજા કોઈ નવરા નથી કે જે આપણા માટે વિચારે.
આપણા માટે વિચારવા માટે લોકોની જોડે નિંદા કોઠલી સિવાય કશું નથી હોતું. બીજાની નજરમાં આપણે કેવા દેખાઈશું, લોકોની નજરમાં આપણી ઇમેજ કેવી રહેશે, એના માટે આપણે સતત ચિંતિત રહેતા હોઈએ છીએ કે ફલાણું મને સારો ગણશે નહીં ગણે. પણ આપણે આપણી જાતની અંદર આપણે પોતે શું છીએ એ વિચારવા માટે આપણે કદી તૈયાર હોતા નથી. ઓલવેઝ આપણે કાયમી ધોરણે એ વિચારીએ છીએ કે હું આવું પહેરીશ તો બીજા શું વિચારશે, બીજાની નજરમાં હું કેવો દેખાઉં છું એના માટેના પ્રયત્નો થતા હોય છે. તમારામાં જે ખામીઓ છે તેનો સ્વીકાર કરો. ખામીઓનો પ્રેમપૂર્વક સ્વીકાર કરવાથી કદાચ કોઈ વખત તમને નિષ્ફળતા મળશે તો એ તમને ધક્કો આપશે નહીં, તમને બહુ ઊંડી ગરતામાં ધકેલશે નહીં. પણ જો આપણે આપણી ખામીઓ ઓળખી અને સુધારવાનો પ્રયત્ન નહીં કરીએ તો સફળતા ઘણા યોજનો દૂર રહેશે. કોઈ પણ દિવસ આપણે આપણી જાતને શાબાશી આપવાનો પ્રયત્ન કર્યો, યાર આ શબ્દને ગોઠવો, ઘણા બધા સારા કાર્યો તમે કરતા હશો, ઘણી બધી જગ્યાએ જતા હશો, પણ આપણે આપણી જાતને શાબાશી આપવાનો પ્રયત્ન નથી કરતા. એના બદલે કાયમી ધોરણે આપણે આપણી જાતને કોસવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. આપણે કોઈ વખતે કોઈ જગ્યાએ નિષ્ફળતા મળે તો કાયમી ધોરણે આપણે એવું વિચારતા હોઈએ હું તો છું જેવી, હું તો છું જેવો, મારા માટે જ આવું છે, હું જ્યાં જઉં છું ત્યાં મને નિષ્ફળતા જ મળે છે, શરૂઆતથી મારી સાથે આવું થયેલું છે, હું આ કામ કરી જ નહીં શકું. એવા પ્રકારના કેટલાય નેગેટિવ થોટ્સ તમારા મુખેથી નીકળશે, તમારા મનમાંથી નીકળશે, પણ તેને દૂર કરશો. બને ઠરીને આપણે બહાર નીકળ્યા હોઈએ અને એ વખતે જ વરસાદ પડે. આ છે એવું, મારે બહાર જવાનું થયું ત્યારે જ આ વરસાદ પડ્યો. પણ બહેન કે ભાઈ આ ભૌગોલિક કારણોસર વરસાદ પડે, વૈજ્ઞાનિક કારણોસર વરસાદ પડે, તમે બહાર નીકળવાના છો એવી એને ખબર નથી એટલે તમારા માટે વરસાદ પડ્યો. પણ આપણે એને લિંક આપણી સાથે જોડી દેતા હોઈએ છીએ કે મને આ થયું, ઇન્ટરવ્યુ આપવા જઈએ અને પંચર પડે, મારી સાથે જ આવું થાય છે. પરીક્ષાની અંદર પરીક્ષા આપવા બેઠા આવીએ, રિફિલ ખલાસ થઈ જાય, બીજી રિફિલ લાયા ના આવીએ, પરીક્ષાની પહોંચ ઘેર ભૂલી ગયા હોઈએ. આવા ઘણા બધા પ્રસંગો આપણી સાથે જીવનમાં બનતા હોય કે જેને આપણે આપણી લિંક સાથે જોડી દેતા હોઈએ છીએ. અને આપણા સારા કરેલા કાર્યો માટે આપણે કદી આપણી જાતને શાબાશી આપતા નથી. સચિન તેંડુલકર કે કોઈ પણ સારો બેટ્સમેન જયારે સેન્ચુરી કરે અથવા તો કોઈ બોલર વિકેટ લે ત્યારે હવામાં ઉછળી અને પોતાની જાતને શાબાશી આપતા હોય છે કે યસ આઈ હેવ ડન ધેટ ગુડ જોબ. પણ એ વસ્તુ આપણે આપણી જાતને કરતા નથી કે મેં સારું કામ કર્યું છે એવું આપણે કદી વિચારતા નથી. ને નિષ્ફળતા મળે એટલે નિષ્ફળતા મળતાની સાથે આકાશ ઉપરથી તૂટી પડ્યું અને નીચેની ધરતી ફાટી પડી, એટલો બધો કકરાટ કરી મૂકીએ છીએ કે આપણને નિષ્ફળતા મળી તો જાણે જિંદગી આપણી અહીંયા આગળ જ પતી ગઈ, સર્વસ્વ આપણે અહીંયા આગળ હારી ગયા અને અહીંયાથી આગળ વધવાના તમામ રસ્તા બંધ થઈ ગયા. એ રીતે નિષ્ફળતાને આપણે પચાવતા શીખતા નથી. પણ ઇનફેક્ટ કોઈ પણ પ્રકારની નિષ્ફળતા મળે તો એની અંદરથી એનું અવલોકન કરી અને નિષ્ફળતા કયા કારણસર મળે છે તેનું પૃથ્થકરણ કરતા શીખીશું અને ફરીથી એવા પ્રયત્નો કરીશું કે જેથી કરીને આપણને નિષ્ફળતા ના મળે. તો સફળતા તમારો રસ્તો રાહ જોઈને ઉભા છે. એડપ્ટેશન લેવલ ઊંચી કરતા શીખો.
મને તો આના વગર ચાલશે જ નહીં, મારે તો સવારના પોરની અંદર મને બ્રેકફાસ્ટ જોઈએ, મને તો આવા જ કપડા જોઈએ, મને હું બહાર નીકળું તો મને આ રીતનું જ વર્તણૂક કરવા જોઈએ. તમે કોઈ પણ બી વસ્તુ સ્વીકારવા તૈયાર નથી, તમે કોઈ પણ બી વસ્તુની અંદર આના વગર ચાલશે એવું સ્વીકારવા તૈયાર નથી. આપણા ગુજરાતી મિત્રો માટે, ગુજરાતી ભાઈરાઓ માટે એવું કહેવાય કે કોર્પોરેટની અંદર જો નોકરી કરતા હોય અને એને રાજીનામું મુકાવવું હોય તો રાજકોટથી અમદાવાદ ટ્રાન્સફર કરી નાખો, કે રાજકોટથી કચ્છ ટ્રાન્સફર કરો, કે અમદાવાદથી ટ્રાન્સફર કરો. ગુજરાતી મિત્ર ના ઘરની હંગામો મચી જશે. મમ્મીથી મારીને બધા જ કહેશે. અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એવું કહેવાય કે એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટરને ટ્રાન્સફર કરો એટલે કકડાટ મચી જાય. એવી રીતે તમારી એડપ્ટેશન લેવલ ઊંચી નથી હોતી, એના કારણે તમને એટલા બધા પ્રોબ્લેમ થતા હોય છે. અને આપણે મિત્રો જોયેલું છે કે જો મદ્રાસથી આવતી કોઈ વ્યક્તિ હોય અને એને અમદાવાદની મેં કોઈ કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતા હોય અને એમ કીધું હોય કે આવતીકાલે સવારે તારે કચ્છ જવાનું છે, તો એને ફક્ત લુંગી અને કચોટો મારી હાથમાં પતરાની બેગ લઈને બીજા દિવસે સવારે ત્યાં આગળ કચ્છની મેં જઈને ઉભો રહેશે, સાથ ક્યાં કરને કા હે મેરે કો, कहाँ जॉब करने का है. અને ગુજરાતી મિત્ર હશે એવું રાજીનામું દે. એડપ્ટેશન લેવલ તમારી જો ઊંચી હશે તો તમને દરેકે દરેક વસ્તુ સ્વીકારવાનો વાંધો નહીં આવે. અને એડપ્ટેશન લેવલ જિંદગીમાં ઊંચી રાખશો તો દરેક આવનારા પરિવર્તનો તમને સ્વીકાર્ય બનશે. એક્ટ એઝ ઇફ આ એક ટેકનિક છે. મોટા ભાગે આ ફક્ત સ્પીકર પૂરતું નથી. કોઈ પણ કામ તમે જયારે પહેલી વખતે કરતા હો ત્યારે તમને પોતાને પગ ધ્રુજતા હોય. પહેલી વખત માઇક ઉપર આવો, તમે સ્ટેજ ઉપર આવેલા હોય ને ત્યારે પગ ધ્રુજે, પગ ધ્રુજતા હોય, તમને પસીનો પસીનો થતો હોય, શું બોલવું શું ના બોલવું, જે ભૂખીને આયા છીએ એ ભૂલી જવાય અને ઓડિયન્સની સામે જોઈને એ થાય. પણ એક્ટ એઝ ઇફની ટેકનિક એવી છે કે તમે પહેલી વખત બોલતા હો છતાં પણ બી જો તમારામાં નોલેજ હશે, જો તમારામાં એક્સપિરિયન્સ હશે, જો તમારામાં કોન્ફિડન્સ હશે તો એ વસ્તુઓ તમે સ્વીકારો અને તમે ભલે પહેલી વખત આપતા હો છતાં પણ બી તમે એના માસ્ટર છો તે રીતે તમારું પ્રેઝન્ટેશન આપો. આજે થોડા ઉદાહરણો એ બધું ઓછું કર્યું છે કારણ કે સમયની મર્યાદા છે અને એના કામ વાગવા માંડ્યા. પણ હું ઝડપથી તમને સ્લાઇડો બતાવી દઈશ. અબક્કા તબક્કાની ફિલોસોફી છે. એટલે જયારે બે મિત્રો એકબીજાને ભેગા મળે ત્યારે પૂછે કે અબક્કા તમે બનતું બધું કર્યું, તો પેલા જો જવાબ હોય કે અમે બનતું બધું કર્યું, કહેવાનો મતલબ એ કે તમારે રોજનું કામ, અઠવાડિયાનું કામ, વર્ષનું કામ, જિંદગીનું કામ, તમારા પ્લાનિંગની અંદર તમારે નોકરી ધંધા જ્યાં આગળ જે કંઈ બી હોય એમાં તમારે કરવું જોઈતું કામ, જો બધું તમે તમારે કરવું જોઈતું કામ બધું કર્યું હશે તો પરિણામની બહુ ચિંતા કરશો નહીં. પણ જો તમારે કરવું જોઈતું કામ નિષ્ઠાપૂર્વક નહીં કર્યું હોય તો નિષ્ફળતા તમને મળશે. એટલે રોજ તમારી જાતને પૂછો કે તમે બનતું બધું કર્યું, તો તમને જવાબ હોવો જોઈએ કે બનતું બધું કર્યું. સારા ક્રિકેટરની જેમ વન ડે મેચમાં પણ 3 ઇનિંગ રમો. એક જ મેચની અંદર 3 ઇનિંગ રમવી એટલે કે મેચ શરૂ થતા પહેલા પ્લાનિંગ કરવું કે મારે આજે કઈ રીતે રમવાનું છે. 20-20 મેચ છે, 50-50 ની મેચ છે, ટેસ્ટ મેચ છે. જયારે પણ કોઈ પણ પ્રકારનું કામ કરતા પહેલા તમારે એ કામ કેવી રીતે અમલમાં મૂકવું છે તેનું જો તમે પ્લાનિંગ કરશો, પછી અમલીકરણ કરશો અને પછી એનું એનાલિસિસ કરશો, તો પ્લાનિંગ, અમલીકરણ અને એનાલિસિસ, પૃથક્કરણનો તબક્કો, આ 3 વસ્તુ જો તમે કરશો તો જિંદગીમાં સફળતા તમારી રાહ જોઈને ઉભી છે. પણ આ વસ્તુઓ તમારે કરવી પડશે. અમારે
અમદાવાદમાં ટાઉન હોલની એક વખત પ્રોગ્રામ હતો અને અમે ગયા હતા. સરસ મજાના તબલા વાદક આવ્યા હતા. ઓર્ગેનાઇઝર મિત્રો થતા હતા એટલે અમે ત્યાં આગળ રહ્યા મોડા સુધી. સરસ મજાની રમઝટ ચાલી. જયારે બધો પ્રોગ્રામ પતી ગયો પછીથી એમને રિન્યુમરેશન આપવાનું પેલા તબલા વાદક જે મિત્ર હતા એમને રિન્યુમરેશન આપતા. તો પેલા એમણે કીધું સ્વાભાવિક છે કે વાઉચરમાં કઈ સહી ભાઈ કરાવડાવે એટલે સહી કરાવવાનું કીધું. તો પેલા કીધું કે ટેમ્પેડ હોય તો લાવો તો કરી. તમે આટલા બધા મોટા તબલા વાદક છો, આટલા સરસ મજાના તબલા વાદક છો, તમને સહી કરતા નથી આવડતી? એટલે કે તમે બહુ જ ભણેલા ગણેલા, તમે શૂટેડ બુટેડ બહુ જ ભણેલા ગણેલા બધું જ છે, આ તબલા વગાડતા આવડે? મારું કામ છે. તમે કોઈ પણ એક ક્ષેત્રની અંદર કોઈ પણ વસ્તુમાં જો તમે માસ્ટરી મેળવી હશે તો એ માસ્ટરી તમને કાયમી ધોરણે કામ આવશે. સર્જન હશે સર્જરી કરશે તો એની એમાં માસ્ટરી છે. સ્પીકર હશે એ બોલશે, પણ તમે તમારી કોઈ પણ એક માસ્ટરી કોઈ પણ ક્ષેત્રની મેળવી હશે તો તમને જિંદગીભર એ કામ આવશે. બી લર્નર, ઓલવેઝ બી લર્નર. જિંદગીભર તમે શીખતા રહો એવું કહેવાય છે. તો તમે જો સતત શીખતા નહીં રહો તો સ્ટેગ્નન્ટ પાણીની જેમ ગંધાઈ ઉઠશો. એવું કહેવાય કે તળાવનું પાણી હોય, જે બંધિયાર પાણી હોય એની અંદર લીલ થાય, પણ ખળખળ વહેતું ઝરણું હોય તો એમાં લીલ ના થાય. જો તમે સતત શીખતા નહીં રહો, કોઈ પણ બી ઉંમરે શીખવાનો પ્રયત્ન જો તમે નહીં કરો અને ચાલશે જિંદગી જેમની ચાલે છે એ પ્રમાણે ચાલીએ છે, આપણે વધારે કઈ કશું કરવાની જરૂર નથી, આટલું બહુ થયું એવું જયારે તમને સંતોષની માત્રા થઈ જાય ત્યારે સમજવું કે હવે તમારે બીજું કશું કરવાની જરૂર નથી, કારણ કે થવાનું નથી. તમારી જાતને એક પ્રોડક્ટ માની એમાં સુધારા વધારા કરતા રહો. સતત પ્રોડક્ટની અંદર સુધારા વધારા થતા હોય છે. એવી રીતે તમે તમારી જાતને, તમારી જિંદગીને પણ એક પ્રોડક્ટ માનશો તો એમાં સુધારા વધારા કરશો. તમે જેટલું પણ બી ભણ્યા હોય એની વધારે ને વધારે ભણવાનો પ્રયત્ન કરો. તમે અત્યારે જે પોઝિશન ઉપર છો એ પોઝિશન ઉપરથી આગળ ઉઠવાનો પ્રયત્ન કરો. તમે એના માટે શું કરવું પડે, શું કૌશલ્ય પ્રાપ્ત કરવું પડે, શું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, કયો અનુભવ લેવો પડે, એ સતત તમે એની અંદર જો ચાલ્યા કરશો તો તમારી જાતને પ્રોડક્ટ માનશો તો હીરો હોન્ડાની કેટલી સિરીઝો આવી ગઈ, મારુતિ કારની કેટલી સિરીઝ આવી ગઈ. સતત એની અંદર તમારે સુધારા વધારા કરતા રહેશો તો ચાલતા રહો. જિંદગીની અંદર ચાલતા નહીં રહો તો આગળ વધવાના બધા ચાન્સીસ ખતમ થઈ જાય. બસ પતી ગયું. પણ એક 5 મિનિટ છેલ્લી તમને સ્લાઇડો ફટાફટ બતાવી દઉં, કારણ કે સમયની મર્યાદા છે. એકચ્યુઅલી 2-2.5 કલાકનો આખો સ્લાઇડ શો છે જેની અંદર ઘણા બધા પેલા એ છે રામ રાખે એમ રહીએ ની અક્કલ વગરની વાતો કરવાને બદલે અસંતોષી બનો કેરિયર માટે. એટલે સતત